આ તરફ જૂનાગઢમાં ખાણ ખનીજ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે। ચોરવાડમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ખનીજ માફિયા હપ્તો આપે છે। આ આરોપ વિમલ ચુડાસમાએ લગાવ્યો છે। હપ્તાખોરીના કારણે ચોરવાડમાં બેફામ ખનન શરૂ થયું છે। રેડ પાડ્યા પહેલા અધિકારીઓ ખનીજ માફિયાઓને કરે છે જાણ અને હપ્તો મળતો હોવાથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નથી કરતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી। બારની જે ખેતીની જમીન હોય એ 607 પૈકી 4/2 માં આજેથી ફરીથી ધમધમતું ખનીજ ચાલુ કરવામાં આવ્યું છે। મેં ખનીજના જૂનાગઢના અધિકારીને પત્ર પણ લખેલો છે, એમને આજ વોટ્સઅપ અને ત્યાંનું માહિતી પણ આપેલી છે। એને સંપૂર્ણ માહિતી આપેલી છે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ખનીજના અધિકારીને અને તમામ અધિકારીઓને આપેલી છે। પણ એનો મતલબ છે કે આજે ફરીથી ધમધમતું ચાલુ થયું એ જ જગ્યા ઉપર ચાલુ થયું છે, ત્યારે ખનીજ માફિયા સાથે જૂનાગઢ જિલ્લાના ખનીજના અધિકારીઓ મળેલા છે, એ સાબિત થાય છે।